નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 11 વાગે છે રે વાગે છે ના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો। તો પહેલું, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો સી, દહીં। બીજું, શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો એ, મોરલી। ત્રીજો વિકલ્પ છે કે વાગે છે રે વાગે છે પદના રચિતા કોણ છે? તો ડી, મીરાબાઈ। પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ગગનમાં ગાજે છે। બીજું, પીળા પિતાંબર ઝરકશી જામા પીળો તે પટકો રાજે છે। 3, કાને તે કુંડળ મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે છે। પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલો પ્રશ્ન, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો જવાબ, શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે। બીજું, વૃંદાવનમાં શું રચાયું છે? તો જવાબ, વૃંદાવનમાં રાસ રચાયો છે। 3, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો જવાબ, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ થઈ નાચે છે। ચોથો પ્રશ્ન, કે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો જવાબ, મીરાબાઈ ગિરધર શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે। પાંચમો પ્રશ્ન, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય? તો જવાબ, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોનો ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો પ્રશ્ન, શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? તો જવાબ, શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે। આગળ જોઈએ। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો। તો પ્રશ્ન છે કે આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે? તો જવાબ, આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની, વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે તેની, વૃંદાવનમાં રાસ રચાયો છે તેની, શ્રી કૃષ્ણએ પહેરેલા પિતાંબર ઝરકશી જામા અને પીળા પટકાની, શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે। પ્રશ્ન 6 છે, કાવ્યના આધારે વર્ણન કરો। એમાં પહેલું, વૃંદાવન। તો જવાબ, વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ। આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી। આ વૃંદાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે। બીજું છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર। તો એનો જવાબ, શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર ઝરકશી જામા અને પીળો પટકો પહેર્યો છે। તેમણે કાને કુંડળ માથે મુગટ પહેર્યા છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે। પ્રશ્ન 7 છે, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરું કરો। તો પહેલું, નાદ, તો એમાં આવશે અવાજ। બીજું, માર્ગ, તો રસ્તો। ધન, તો પૈસા। વેરણ, તો વેરી। 8મું, કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, ખેતરમાં જવાનો, તો માર્ગ ઉબડ-ખાબડ છે। બીજું, કાનુડો કસબી કપડાં પહેરે છે। 3,
મને ઢોલક કરતાં ખંજરીનો નાદ વધુ ગમે છે. 4. નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. 9. નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. તો અહીં ઉદાહરણ આપ્યું છે, ગિરીને ધારણ કરનાર તો ગિરીધર, ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર, બંસીને ધારણ કરનાર બંસીધર. તો બીજા શબ્દો છે એ આપણે જોઈએ કે વિષને ધારણ કરનાર વિષધર, મુરલીને ધારણ કરનાર મુરલીધર, ચક્રને ધારણ કરનાર ચક્રધર, ગદાને ધારણ કરનાર ગદાધર. પ્રશ્ન 10. સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં અક્ષય અને પાર્થ વચ્ચે જે સંવાદ થાય છે તે અહીં આપેલ છે. એના આધારે આપણે હવે વિકલ્પો જોઈએ. તો પહેલું, શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો જવાબ, નેહા પડી જવાથી. બીજું, અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. ત્રીજું, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો જવાબ, અક્ષયની વાત ન સાંભળો. પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો સાચી જોડણી જોઈએ. પહેલું વૃંદાવન, બીજું મોરલી, ત્રીજું દધી, ચોથું પીતાંબર અને પાંચમું ગિરિધર. 12મો પ્રશ્ન છે, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો એમાં બબે સમાનાર્થી. તો પહેલું છે વન, તો એમાં આવશે જંગલ અરણ્ય. બીજું માર્ગ, તો રસ્તો પથ. ત્રીજું દાણ, તો કર જકાત. ચોથું મંડળ, તો ટોળું સંઘ. પાંચમું મુખ, તો મોં ચહેરો. પ્રશ્ન 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એમાં પહેલું છે તુલસીનું પ્રાચીન વન, તો વૃંદાવન. મોટો ઘેરવાળો એક જાતનો અંગરખો, જામો. લતા મંડપમાંની જવા આવવાની સાંકડી શેરી, તો કુંજ ગલી. ગિરીને ધારણ કરનાર, તો ગિરિધર. આભાર મિત્રો.